સુરતના અડાજણ વિસ્તારની ઘટના સામે આવી છે। અડાજણ ચોકસીની વાડી પાસે એક ઘટના પ્રકાશમાં આવી। મેઇન રોડ પર ભૂવો પડ્યો હતો। ભૂવામાં સિટી બસનું ટાયર ફસાઈ ગયું હતું, જેથી બસમાં સવાર મુસાફરોનો જીવ અદ્ધર થઈ ગયા હતા અને રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। વાહન ચાલકોને મુશ્કેલી ભોગવવી પડી હતી। રાજ્ય શહેરમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થયા બાદ સુરત મહાનગરપાલિકાની પોલ ખુલી ગઈ છે અને શહેરના રોડ રસ્તા કફોડી અને ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યા છે। આવી જ એક ઘટના સુરતના અડાજણ વિસ્તારથી સામે આવી છે, જ્યાં સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી પર સવાલ ઊભા થયા છે। સુરતના અડાજણમાં રસ્તા પર ચાલતી બસનો ટાયર અચાનક રોડ પર પડેલા ભૂવામાં ફસાઈ ગયો હતો, જેથી બસમાં બેઠેલા મુસાફરોનો જીવ અદ્ધર થઈ ગયો હતો। જો કે બસનો ટાયર ખાડામાં ફસાતા તમામ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા અને રસ્તા વચ્ચે આવી ઘટના બનતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી અને ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।